નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે જીએસઆરટીસી હેલ્પર માટે છે તે મેકેનિકલ મોટર વ્હીકલના એમસીક્યુ જોવાના છીએ. કેમ કે જીએસઆરટીસીની હેલ્પરની પરીક્ષાની અંદર આના પ્રશ્નો પણ આપણને પૂછાવાના છે. કાલે આપણે ઘણા બધા જોયા તો ઇલેક્ટ્રિશિયનને લગતા પ્રશ્નો હતા. આજે છે તે મેકેનિકલ મોટર વ્હીકલને લગતા પ્રશ્નો જોવાના છીએ. જે પણ મિત્રો હેલ્પરની પરીક્ષા આપવા માગે છે તે બધા મિત્રોને આ પ્રશ્ન જોઈ લેવાના છે. કેમ કે પરીક્ષાની અંદર તમને આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. મિત્રો, આજે જે તમે પ્રશ્નો જોશો તે તમે એક વખત પ્રશ્ન જોઈ લેશો એટલે કોઈ દિવસ નહીં ભૂલાય. કેમ કે આપણે પ્રશ્ન એ રીતે જોવાના છીએ કે અહીંયા તમને પ્રશ્ન આપેલો હશે અને તેની બાજુમાં છે તે તમને એક ચિત્ર પણ ત્યાંનું આપેલું હશે. એટલે તમને જો ન ખબર હોય તો તે ધ્યાનથી જોઈ લેજો એટલે તમને બધું જ યાદ રહી જવાનું છે. જે મિત્રો એ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કેમ કે તમારા માટે આપણે છે તે દરરોજ હવે જીએસઆરટીસી હેલ્પરને લગતા પ્રશ્નો લાવવાના છીએ. જે મિત્રોએ આપણા વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યા તો નીચે તમને નંબર આપેલો જ છે, તેની અંદર હાઈનો મેસેજ કરી તમે જોઈન થઈ જજો. એપ્લિકેશનની અંદર પણ આપણે છે તે બધું મટીરિયલ હવે મૂકી દીધેલું છે, તો ત્યાં પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણા પ્રશ્નો એક પછી એક ચાલુ કરીશું. ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. તો સૌથી પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે 4 સ્ટોક એન્જિનમાં કેટલા સ્ટોક હોય છે? 4 સ્ટોક એન્જિનમાં કેટલા સ્ટોક હોય છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આ છે તે એન્જિનનું સ્ટોક છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી 4. જે 4 સ્ટોક એન્જિન હોય છે તેની અંદર ટોટલ 4 સ્ટોક હોય છે. અહીંયા જે આપેલા છે તે સ્ટોક આપેલા છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડીઝલ એન્જિનમાં ઈંધણ સળગાવવા શું ઉપયોગ થાય છે? મિત્રો, ડીઝલ એન્જિનમાં ઈંધણ સળગાવવા શું ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કમ્પ્રેશન. અહીંયા તમને આપેલું છે આ કમ્પ્રેશન છે. ડીઝલ એન્જિનમાં ઈંધણ સળગાવવા માટે છે તે કમ્પ્રેશનનો ઉપયોગ થાય છે. જે મિત્રો ઇલેક્ટ્રિશિયન કરેલું છે અથવા તો બીજા ટ્રેડ કરેલા છે તે બધા મિત્રો જોઈ લેજો. કેમ કે આ ટાઈપના પ્રશ્નો પણ પૂછાવાના છે. એવું નથી કે તમને કાલે પણ વાત કરી હતી કે એવું નથી કે તમે ઇલેક્ટ્રિશિયન કરેલું છે તો તમને માત્ર ઇલેક્ટ્રિશિયનના પ્રશ્નો પૂછશે. તમને જેટલા પણ ટ્રેડ અંદર આપેલા છે જે પરીક્ષા આપવાના છે તે બધાનું મિક્સમાં પૂછવાના છે. 50 માર્કનું આપણે ટેકનિકલ આવવાનું છે એટલે આપણે ટેકનિકલમાં પણ ધ્યાન આપવાનું થશે. ત્યારબાદ આગળનો 3 નંબરનો પ્રશ્ન જોઈએ. વાહનમાં બ્રેક સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? વાહનની અંદર બ્રેક સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વાહન રોકવું. મુખ્ય બ્રેકનો મુખ્ય ઉપયોગ હોય છે જે આપણે વાહનને રોકવું. મિત્રો, આવા બેઝિક જ પ્રશ્નો પૂછાવાના છે. કોઈ ડિફિકલ્ટ પ્રશ્નો આપણને પૂછવાના નથી એટલે આપણે આવા જ પ્રશ્નો જોવાના છે. બધા મિત્રોને આવડી જશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 4 નંબરનો, ક્લચનો ઉપયોગ શા માટે થાય છે? આપણે વાહન હોય છે તેની અંદર ક્લચ હોય છે, બસની અંદર ક્લચ હોય છે, તો તેનો ઉપયોગ શા માટે થાય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ગિયર બદલવા માટે. ક્લચનો ઉપયોગ આપણે છે તે ગિયર બદલવા માટે કરીએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ એમસીક્યુ છે 5 નંબરનો કે રેડિએટરનું કાર્ય શું છે? રેડિએટરનું કાર્ય શું છે? અહીંયા આપણને રેડિએટર આપેલું છે તો આ રેડિએટરનું કાર્ય શું છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એન્જિનને ઠંડુ રાખવું. રેડિએટરનું કામ હોય છે એન્જિનને ઠંડુ રાખવાનું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 6 નંબરનો પ્રશ્ન કે વાહનમાં બેટરી શું પૂરું પાડે છે? વાહનની અંદર બેટરી શું પૂરું પાડે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી વિદ્યુત શક્તિ. વિદ્યુત શક્તિ પૂરું પાડે છે. વાહનની અંદર જે આ બેટરી હોય છે તે વિદ્યુત શક્તિ પૂરી પાડે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 7 નંબરનો પ્રશ્ન, ગિયરબોક્સનું મુખ્ય કાર્ય શું છે? અહીંયા આપણને ગિયરબોક્સ આપેલું છે તો આ ગિયરબોક્સનું મુખ્ય કાર્ય શું હોય છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી સ્પીડ અને ટોર્ક નિયંત્રિત કરવું. કે ગિયરબોક્સ હોય છે તેનું કાર્ય એક જ હોય છે કે તે સ્પીડ અને ટોર્કને નિયંત્રિત કરે છે. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટાયરનું હવામાં દબાણ ઓછું હોય તો શું થાય છે? ટાયરની અંદર હવાનું દબાણ ઓછું હોય તો શું થાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ટાયર ઝડપથી ઘસાઈ જાય છે. જો ટાયરની અંદર હવા ઓછી હોય તો ટાયરમાં છે તે ઝડપી ઘસારો
આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 9 નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્પાર્ક પ્લગ કયા એન્જિનમાં વપરાય છે. અહીંયા આપણને સ્પાર્ક પ્લગ આપેલો છે, આ કયા એન્જિનમાં વપરાય છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિન હોય છે તેની અંદર સ્પાર્ક પ્લગ વપરાય છે. મિત્રો આ બધા પ્રશ્નો આપણે એપ્લિકેશનની અંદર કોર્સની અંદર મૂકી દીધા છે. તમારે પીડીએફ લેવું હોય તો તમે અંદરથી લઈ લેજો. આ બધી પીડીએફો આપણે અંદર મૂકી દીધી છે, એક પછી એક તમે વાંચી લેજો અને વિડીયોઝ પણ જોઈ લેજો. ત્યારબાદ મિત્રો આગળનો 10 નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્ટીયરિંગ સિસ્ટમનું કાર્ય શું છે. અહીંયા આપણને સ્ટીયરિંગ આપેલું છે, તો આ સ્ટીયરિંગનું કામ શું હોય છે આવો પ્રશ્ન પૂછેલો છે. બેઝિક આવા જ પ્રશ્નો પૂછશે એટલે આપણે આવા જોવાના છીએ. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વાહનની દિશા બદલવી. કોઈ પણ વાહન હોય તે બધાની અંદર સ્ટીયરિંગ આપેલું હોય છે, તેનું કામ છે કે તે વાહનની દિશા બદલે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 11 નંબરનો પ્રશ્ન જોઈએ કે વાહનમાં લ્યુબ્રિકેશનનો હેતુ શું છે. વાહનની અંદર આ લ્યુબ્રિકેશન છે તેનો હેતુ શું છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, ઘર્ષણને ઘટાડવું. લ્યુબ્રિકેશનનું કામ હોય છે ઘર્ષણ ઘટાડવું. એન્જિનની અંદર આપણે જોયું તો લ્યુબ્રિકેટિંગ ઓઇલ નાખવામાં આવે છે, તો તેનું કામ હોય છે તે ઘર્ષણને ઘટાડે છે. ત્યારબાદ નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન જોઈએ કે સાયલેન્સરનું કાર્ય શું છે. સિલેન્સરનું કાર્ય શું છે, મતલબ આપણે તેને સાયલેન્સર કહીએ છીએ, તો આ સાયલેન્સરનું કાર્ય શું છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, અવાજને ઘટાડવો. સાયલેન્સરનું કાર્ય હોય છે અવાજને ઘટાડે છે. ત્યારબાદ નેક્સ્ટ કે વાહનમાં ડિફરન્શિયલનું કાર્ય શું છે. વાહનની અંદર ડિફરન્શિયલનું કાર્ય શું છે. ડિફરન્શિયલનું કાર્ય શું છે તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કે બંને શાકને અલગ ગતિ આપવી. ત્યારબાદ નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન, એક ફિલ્ટરનો ઉપયોગ શા માટે થાય છે. એક ફિલ્ટર હોય છે તેનો ઉપયોગ શા માટે થાય છે. આ આપણને અહીંયા ફિલ્ટર આપેલું છે. સાથે સાથે મિત્રો આકૃતિ જોતા જજો એટલે તમને અંદાજ આવે કે ફિલ્ટર કોને કહેવાય. ત્યારબાદ આપણે આગળ ઘણી બધી આકૃતિ જોઈ તેને શું કહેવાય, એટલે એ પ્રશ્ન સમજવામાં તમને આસાની થશે. તો એર ફિલ્ટરનો ઉપયોગ શા માટે થાય છે. અહીંયા આપણને એર ફિલ્ટર આપેલું છે, આનો ઉપયોગ શા માટે થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, શુદ્ધ હવા આપવા. શુદ્ધ હવા આપવા માટે છે તે આપણે એર ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન કે વાહનમાં હેડલાઇટનો ઉપયોગ શું છે. અહીંયા આપણને હેડલાઇટ આપેલી છે, તો આ વાહન હોય છે તેની અંદર આ હેડલાઇટનો ઉપયોગ શું હોય છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, રાત્રે રસ્તો દેખાડવા માટે. હવે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16 કે વાહનમાં હોર્નનો ઉપયોગ શું છે. વાહન હોય છે તેની અંદર હોર્નનો ઉપયોગ શું છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આ જે હોર્ન છે તેનો ઉપયોગ શું છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ચેતવણી આપવા માટે વાહનની અંદર હોર્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન છે કે ડીઝલ એન્જિનમાં કયું ઈંધણ વપરાય છે. ડીઝલ એન્જિન હોય છે આપણે તેની અંદર કયું ઈંધણ વપરાય છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ડીઝલ. જે ડીઝલ એન્જિન હોય છે તેની અંદર ડીઝલ છે તે ઈંધણ તરીકે વપરાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 18 નંબરનો પ્રશ્ન. 18 નંબરનો પ્રશ્ન છે કે વાહનમાં શોક એબ્ઝોર્વરનું કાર્ય શું છે. વાહનમાં શોક એબ્ઝોર્વરનું કાર્ય શું છે. શોક એબ્ઝોર્વર અહીંયા આપેલું છે, તેનું કાર્ય શું છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઝટકાને ઓછા કરવા માટે છે તે આ શોક એબ્ઝોર્વરનું કાર્ય હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19 કે કયા ભાગથી એન્જિન સ્ટાર્ટ થાય છે. કયા ભાગથી એન્જિન સ્ટાર્ટ થાય છે. તો તેની અંદર જવાબ આવશે મોટર સ્ટાર્ટર મોટર. અહીંયા આપણને મોટર સ્ટાર્ટર આપેલું છે, આના દ્વારા છે તે એન્જિનને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન
થઈ જજો, અથવા તો નીચે તમને નંબર પણ આપેલો છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. સ્પેશિયલ આપણે જીએસઆરટીસી હેલ્પર માટે જ એક ચેનલ બનાવેલી છે, તેની અંદર તમે છે તો વોટ્સઅપમાં હાઈ કરીને જોઈન થઈ જજો, કેમ કે ત્યાં અવનવી માહિતી તમને આપવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો 20 નંબરનો પ્રશ્ન જોઈએ. બ્રેક ઓઇલ ક્યાં વપરાય છે? મિત્રો બ્રેક ઓઇલ છે તે ક્યાં વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, બ્રેક સિસ્ટમમાં. બ્રેક સિસ્ટમમાં છે તે આ બ્રેક ઓઇલ વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 21 નંબરનો પ્રશ્ન. 21 નંબરનો પ્રશ્ન શું કહેશે કે વાહનમાં ફ્યુઝનો ઉપયોગ શા માટે થાય છે? અહીંયા આપણને જે આ ફ્યુઝ આપેલા છે તેનો ઉપયોગ વાહનમાં શા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સર્કિટ સુરક્ષા માટે. સર્કિટની સુરક્ષા માટે આપણે છે તે તેની અંદર ફ્યુઝ લગાડવામાં આવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન જોઈએ કે વાહનમાં ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે થાય છે? વાહનની અંદર ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે થાય છે? અહીંયા આપણને ઇન્ડિકેટર આપેલું છે, તો આ ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે વાહનની અંદર કરવામાં આવે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, દિશા બતાવવા માટે. જ્યારે આપણે ક્યાંક વળવાનું હોય તો આપણે તેને દિશા બતાવવા માટે છે તે આ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 23 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટ્યુબલેસ ટાયરનો ફાયદો શું છે? ટ્યુબલેસ ટાયરનો ફાયદો શું છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર કદાચ પૂછી શકે છે, એટલે આપણે બધા પ્રશ્નો આપણા ધ્યાનથી જોઈ લેવાના છે. આ જે ટ્યુબલેસ ટાયર છે તેનો ફાયદો શું છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, પંચર ધીમે થાય છે. મતલબ કે ક્યારેક જો પંચર પડી ગયું હોય તો તેની અંદર તો પણ હવા રહેતી હોય છે, એટલે કે પંચર છે તે ધીમે થાય છે. ત્યારબાદ નેક્સ્ટ 24 નંબરનો પ્રશ્ન જોઈએ. વાહનમાં ઓડોમીટર શું કામ કરે છે અથવા તો શું માપે છે? વાહનની અંદર ઓડોમીટર શું માપે છે? સૌપ્રથમ તો આપણને બધા મિત્રોને ખબર હોવી જોઈએ કે ઓડોમીટર કોને કહેવાય. જો આપણને એ ખબર હશે કે ઓડોમીટર કોને કહેવાય તો તમને આનો જવાબ આવડી જશે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કુલ અંતર. ઓડોમીટર મિત્રો એને કહેવાય. અહીંયા જુઓ તમે, ઓડોમીટર આપણને આપેલું છે. આ જે છે તે ઓડોમીટર છે જે કુલ અંતર માપે છે, એટલે કે તમે કેટલા કિલોમીટર તમારું વાહન ચાલ્યું છે તે તમને માપણી કરીને આપે છે, તેને આપણે ઓડોમીટર કહીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ સ્પીડોમીટર શું દર્શાવે છે. હવે વાત કરીએ સ્પીડોમીટરની. તો સ્પીડોમીટર છે તે શું દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્પીડ. અહીંયા જે આપણું આપેલું છે તે સ્પીડોમીટર છે. આ છે તે સ્પીડ દર્શાવે છે. તમે 20ની સ્પીડે, 40ની સ્પીડે, 60ની સ્પીડે, 100ની સ્પીડે કેટલી સ્પીડે જાવશો તે તમારું આ સ્પીડોમીટર દર્શાવે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 26 નંબરનો પ્રશ્ન કે વાહનમાં વાઇપરનો ઉપયોગ શું છે? વાહનની અંદર વાઇપરનો ઉપયોગ શું છે? જે આપણી કાર 4 વ્હીલ હોય છે તેની અંદર વાઇપર આપેલું હોય છે, તો આ વાઇપરનો ઉપયોગ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, કાચ સાફ કરવા માટે. કાચ સાફ કરવા માટે આપણે છે તે વાહનની અંદર વાઇપરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ મિત્રો 27 નંબરનો પ્રશ્ન જોઈએ. વાહનમાં રિવર્સ ગિયર શા માટે વપરાય છે? વાહનની અંદર રિવર્સ ગિયર શા માટે વપરાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, પાછળ જવા માટે. આ રિવર્સ ગિયર હોય છે તે પાછળ જવા માટે વપરાય છે. અહીંયા આપણને રિવર્સનો ઓપ્શન આપેલો છે. ત્યારબાદ નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન કે કયા સાધનથી બેટરી ચાર્જ થાય છે? મિત્રો કયા સાધનથી બેટરી ચાર્જ થાય છે? આ એમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. અહીંયા જે આપણે બેટરી ચાર્જ કરે છે તે યંત્ર પણ અહીંયા આપેલું છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, અલ્ટરનેટર. અલ્ટરનેટરથી છે તે બેટરી ચાર્જ થાય છે. અહીંયા આપણને અલ્ટરનેટર પણ આપેલું છે. જે મિત્રોએ ન જોયું હોય તે ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ એમસીક્યુ શું છે કે વાહનમાં કુલન્ટનો ઉપયોગ શું છે? વાહનની અંદર કુલન્ટનો ઉપયોગ શું છે? અહીંયા આપણને કુલન્ટ આપેલું છે, તો આ કુલન્ટનો ઉપયોગ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એન્જિનને ઠંડુ રાખવા માટે. એન્જિનને ઠંડુ રાખવા માટે આપણે છે તે આ કુલન્ટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 30 નંબરનો પ્રશ્ન કે વાહનમાં સીટ બેલ્ટનો હેતુ શું છે? વાહનમાં આ સીટ બેલ્ટ છે તેનો હેતુ શું છે? એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો
તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સુરક્ષા પૂરી પાડવી. વાહનની અંદર સીટ બેલ્ટ જે હોય છે તે સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. તમે જુઓ તો અત્યારે સીટ બેલ્ટ છે તે ફરજિયાત ગાડીમાં તમે હોવ તો તમારે પહેરવો પડે છે, જે આપણી સુરક્ષા માટે હોય છે. તો મિત્રો આ પરીક્ષાની અંદર આપણને આ ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે. મિત્રો આજે આપણે પ્રશ્ન જોયા તે મેકેનિકલ મોટર વ્હીકલને લગતા પ્રશ્નો હતા અને જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં આને લગતા પ્રશ્નો પૂછવાના છે. એટલે આપણે હવે દરરોજ એવા જ પ્રશ્નો જોવાના છીએ કે જે પરીક્ષાની અંદર આપણને પૂછી શકે. જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા ટૂંક સમયમાં આવશે. ફોર્મ ભરાવાના પણ તમારે ચાલુ થઈ જશે. જે મિત્રો આઈટીઆઈ કરેલું છે તે બધા મિત્રો તેની અંદર ફોર્મ ભરી દેજો અને આ પ્રશ્નોને અત્યારથી જ તમે તૈયારી રાખજો. આપણી એપ્લિકેશન છે તેની અંદર પણ બધું મટીરિયલ આપણે મૂકી દઈશું. ધીમે ધીમે અત્યારે મૂકવાનું બધું ચાલુ જ છે. જેમ આપણે બનાવતા જઈએ તેમ તેમ આપણે મૂકતા જઈએ. અંદર ઘણું બધું એડ કરી દીધું છે અને હજુ ઘણું બધું એડ આપણે કરવાના છીએ. જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે કરી દીધો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો. નીચે તમને નંબર આપેલો છે તેની અંદર હાઈનો મેસેજ કરીને તમે જોઈન થઈ જજો. તો હવે મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ.